જય માતાજી બધાને। આપણે આજ બનાવવાનું છે રતલાઈની સેવનું શાક। આપણે રતલાઈની સેવ લઈ લીધી છે અને આપણે એનો મસાલો પણ તૈયાર કરી વાળ્યો છે। જો આ ડુંગળી ખમણીને તૈયાર કરી લીધી છે, આ લસણની કટકી કરી લીધી છે અને આ ટમેટા ખમણી લીધા છે અને આ આપણે રતલાઈની સેવ લઈ લીધી છે, આ કોથમરી છે અને આ આપણા બધા મસાલા છે આપણે। અને તેલ પણ આપણે મૂકી દીધું છે। તેલ હવે આપણે આવી ગયેલું છે। આપણે રાઈ નાખી દીધી, રાઈ ફૂટે એટલે આપણે આ જીરું નાખી દીધું અને આ વઘાણી નાખીને પછી આપણે નાખવાના છે એમાં લસણ છે, એ સુધારેલું લસણ નાખવાનું છે। લસણ નાખીને આપણે નાખવાની છે ડુંગળી, ખમણેલી ડુંગળી નાખવાની છે। પછી આપણે એને જો તેલમાં આ રીતનું મિક્સ કરી લેવાનું અને તેલમાં સરસ મજાની ડુંગળી આપણે સળવા દેવાની છે એકદમ। એટલે આપણે આ રતલાઈની સેવનું શાક બહુ ટેસ્ટી બને છે અને એકદમ મીઠું બને છે ખાવામાં અને એકદમ સરસ બને। આ રીતના મસાલા નાખીને આપણે બનાવવાનું, આ ઘરે જ બને અને આ 5 મિનિટમાં બનીને રતલાઈની સેવનું શાક તૈયાર થઈ જાય। આ રીતનું મસાલા નાખીને આપણે બનાવીએ એટલે જો આપણે ડુંગળી પણ સરસ મજાની એકદમ સડી ગઈ છે। આપણે એમાં નાખી દેવાના છે ટમેટા। ટમેટા આ રીતના ખમણી લેવાના છે। ટમેટાને પણ આ રીતના આપણે મિક્સ કરી દેવાના તેલમાં સરસ મજાના, એટલે ટમેટા હોતા સડી જાય। આપણે એમાં નાખવાની છે હળદર, પછી આપણે ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું। આપણે બધાને જો આ રીતનું મિક્સ કરી વાળવાનું છે અને આ શાક બહુ મીઠું બને છે, એકદમ ટેસ્ટી બને। રતલાઈની સેવનું શાક બહુ ટેસ્ટી બને છે। જો આપણે ટમેટા હોતા એકદમ સડી ગયા છે, આપણે એમાં નાખવાનું છે મરચું। આપણે નાખી દીધું મરચું। મરચાંને જો આ રીતનું નાખીને મિક્સ કરી વાળવાનું છે અને મરચાંને સરસ મજાનું પાકવા દેવાનું છે। એકદમ ટેસ્ટી બને, એટલે મરચું કાચું રહે એટલે નો સ્વાદ આવે અને મરચું સરસ મજાનું પાકી જાય એટલે આનો સ્વાદ એકદમ ટેસ્ટી આવે। જો આ રીતનું મરચું આપણે નાખીને પાકવા દેવાનું છે। તમે જોઈ શકો છો આપણે મરચું પાકી જાય એટલે તેલ આપણે જો આ રીતનું ઉપર આવી જાય એકદમ સરસ બને। હવે આપણે એમાં નાખવાનું થોડું પાણી। હવે આ પાણી નાખીને આપણે આને ઉકળવા દેવાનું છે, એકદમ સરસ ઉભરો આવવા દેવાનો છે। 2 થી 3 આમ ઉભરા આવે એટલે જો આપણે આ રીતનું હલાવવાની એટલે ગ્રેવી બહુ સરસ બને। અને આવું ગ્રેવી વાળું શાક રતલાઈનું શાક બનાવો એટલે રતલાઈની સેવનું શાક બનાવો એટલે આ રીતની ગ્રેવી કરીને બનાવો એટલે બહુ સરસ બને છે ટેસ્ટી। અને આપણે ઉકળે એટલે જો આ રીતનો 1 થી 2 વાર ચમચો ફેરવવાનો છે આમાં, એટલે બહુ મીઠું શાક એકદમ બને છે। જો આપણે ઉકળી ગયો છે રસો એકદમ સરસ મજાનો, હવે આપણે એમાં નાખી દેવાની છે રતલાઈની સેવ। જો આ રીતની આપણે નાખી દેવાની। હવે આને 1 થી 2 ઉભરા આવવા દેવી એટલે 2 મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ જાય। જો આપણે સરસ મજાનું ઉકળી ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। અને આ રતલાઈની સેવ બહુ તીખી હોય એટલે આપણે એમાં નાખવાનો છે આ મોહનથાળ। આ રીતનો મોહનથાળ નાખી દેવાનો અને એને પણ મિક્સ કરી વાળવાનો છે। આ છે આપણો ગરમ મસાલો, આ છે ધાણા જીરું, આપણે એને પણ આ રીતનું મિક્સ કરી દેવાનું છે સરસ મજાનું। અને આ છે આપણી કોથમરી। આપણે રતલાઈની સેવનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। લાઈક કરી દીજો, શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો।